बड़ी खबर इस वक्त की आपको बता रहे हैं। अभिनेता धर्मेंद्र अब नहीं रहे। उनकी तबीयत कई दिनों से खराब चल रही थी और इस वक्त की बड़ी खबर यही है। एक वक्त पर आप सोचिए कि वो सांसद भी भारतीय जनता पार्टी के टिकट पर रहे, लंबा उनका फिल्मी करियर रहा है। सबसे बड़े आइकॉन्स हिंदी फिल्म इंडस्ट्री के अगर कोई है तो उनमें से एक अभिनेता धर्मेंद्र हैं। મિત્રો, મીડિયાની સચ્ચાઈ જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને મજા આવશે। हमसे है जमाना, जमाने से हम नहीं। अनेकों ऐसे डायलॉग्स जो हमेशा जिंदा रहेंगे। 6 दशक 300 फिल्में। IMDb की रिपोर्ट बताती है कि सबसे ज्यादा 98 हिट फिल्में धर्मेंद्र जी के ही नाम पर थी। एक्टर धर्मेंद्र अब नहीं रहे। क्या बोला तूने? एक्टर धर्मेंद्र अब नहीं रहे। મિત્રો, આ છે આપણા દેશની મીડિયા જે ધર્મેન્દ્ર પાજી જીવતા હતા અને આજ તકના થંબનેલમાં લાગેલું છે કે ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અબ નહીં રહે। હવે તમે વિચાર કરો કે આટલી મોટી ન્યૂઝ ચેનલ, આજ તક જેવી ન્યૂઝ ચેનલમાં અફવા ફેલાવવામાં આવી રહી છે કે ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર હવે નથી રહ્યા। જે માણસને કશું નથી થયું એ માણસ વિશે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે। તો વિચાર કરો કે આજ તક, આજ સુધી દેશની જનતાને કેટલું સાચું ને કેટલું જૂઠું પીરસી દીધું છે। તમે વિચાર કરી શકો છો ગાઈસ કે જે માણસ જીવે છે એ માણસના મરણની ખબર ફેલાવવામાં આવી રહી છે। આવી ન્યૂઝ ચેનલોનું બાયકોટ કરવો જોઈએ અને અંજના ઓમ કશ્યપે જે આ ભૂલ કરી છે, જે ખોટી અફવા ફેલાવી છે, ખોટી ન્યૂઝ લોકોને બતાવી છે, એની માફી માગવી જોઈએ। ગાઈસ, તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર કહેજો અને આવી જૂઠી ખબર ફેલાવનાર મીડિયા ચેનલોથી સાવધાન રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અમે દરેક જૂઠ બોલનાર વ્યક્તિને ઉઘાડા પાડીશું ને તમારી સમક્ષ રજૂ કરીશું। જય હિન્દ, જય ભારત।